નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામદેવી બુટ માતાજીના મંદિરથી પોસ્ટ ઓફિસ સુધી ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેતા સ્થાનિકોની હાલત જેમને તેમ। અગાઉ ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારધી અને તેમની ટીમે ડીડીઓના આદેશ મુજબ તપાસ કરી હતી, જેનો અહેવાલ આજ સુધી જિલ્લા પંચાયતમાં પહોંચાડવામાં આવ્યો નથી। લખતર ગામની બુટ માતાજી શેરીથી પોસ્ટ ઓફિસ સુધી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવા માટે થઈ ઠરાવ પાસ થયો હતો। તાંત્રિક મંજૂરી મળી ગઈ હતી, પરંતુ લખતર ગ્રામ પંચાયત દ્વારા ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધા હતા। આ બાબતે ભ્રષ્ટાચાર થયો હોય લખતરના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણ મારુણિયા દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી, જેની ટીમ બનાવી તપાસ કરવા ડીડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ કરાઈને આશરે એકાદ વર્ષ થવા આવ્યું, પરંતુ આ તપાસનો અહેવાલ જિલ્લા પંચાયત સુધી હજી સુધી પહોંચાડવામાં આવ્યો નથી। ત્યાં લખતર ગામમાં આવતા નહીવત વરસાદમાં ગામદેવી બુટ માતાજીના મંદિરથી જે બાજુ ગટર મંજૂર કરવામાં આવી હતી તે રોડ ઉપર કાદવ કીચડ થઈ જતા બુટ માતા શેરીના રહીશો દ્વારા તેમની પડતી તકલીફને લઈ જે કોઈ કસૂરવાર હોય તેમની સામે કાયદેસર પગલાં ભરવા માંગ કરવામાં આવતા લખતર ગામમાં પણ ભ્રષ્ટાચારીઓ વિરોધ તપાસ કરવા માટે થઈ અને માંગ ઉઠવા પામી છે। ત્યારે આજે આ જે બુટમાની શેરી છે તે જગ્યાએ હિન્દુ મુસ્લિમ સમાજની મહિલાઓ એકત્ર થઈ ગઈ હતી અને તેમને પડતી હાલાકી અંદર ખૂબ જ ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તપાસ કરી અને કસૂરવારો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી। અમે લખતર બુટમા શેરીમાં રહીએ છીએ। અમારા વિસ્તારમાં આશરે 1 લાખ કરતાં પણ વધારે રૂપિયાની ગટર મંજૂર કરવામાં આવી હતી। આ ગટર ઓન પેપર તો બતાવે છે, પણ તેના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે। અમારી શેરીમાં ગટર બનાવેલ ન હોય એટલે રોડ ઉપર પાણી ફરી વળે ગટર, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। જેના કારણે આજ હાલ ચાલી રહેલા જે ચાંદીપુરા વાયરસના કેસ પણ અમારા એક વિસ્તારમાં એક બે આવ્યા છે, જેથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય અને સાચી તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલાં ભરાય તેવી બુટમા શેરીના પીડિતોની માંગ છે। અમે લખતર બુટમા શેરીમાં રહીએ છીએ। અમારા વિસ્તારમાં અત્યારે 1 લાખ કરતાં વધારે રૂપિયાથી ગટર મંજૂર કરવામાં આવી હતી। આ ગટર ઓન પેપર બતાવી નાખવામાં આવી છે, રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે। તેના ઉપર પણ ઓનલાઈન પણ છે। અમારી શેરીમાં ગટર બનાવેલ ન હોય, રોડ ઉપર પાણી કાઢવામાં આવે છે, જેથી ગંદા પાણીનું સામાન્ય સર્જાય છે, જેના કારણે અમારા વિસ્તારના બાળકોને ચાંદીપુરા વાયરસ અને ચેપનો ભય લાગ્યો છે, જેથી સરકારથી દ્વારા આ અંગેની યોગ્ય અને સાચી તપાસ કરી ફરજ સુરવારો સામે યોગ્ય પગલાં ભરાય તેવી બુટમા શેરીના પીડિતોની માંગ છે। અમારા લખતરમાં ગટરની વ્યવસ્થા થઈ ગઈ, પણ પૈસા પંચાયતવાળા ખાઈ ગયા છે। ગટરની વ્યવસ્થા થઈ નથી, પણ ગંદકીનો પાર નથી, તમે જોઈ જાઓ। અને વાયરસના લોકોને થઈ ચૂક્યા છે। હવે તમારી સરકાર આગળ શું માંગ છે? અમારે ગટરની જરૂર છે। તો આજે તમે કીધું કે આ પૈસા ખાઈ ગયા છે, તો એના માટે સરકારે તપાસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આવી જાય જોવા, જોઈ જાઓ। અને હવે સરકાર આગળ તમારી શું માંગ છે? ગટર થવી જોઈએ? હા, ગટર થવી જ જોઈએ। તો અત્યારે ગટર નથી, એના હિસાબે શું થાય તમારા વિસ્તારમાં? મચ્છર થાય ને તાવ આવે છે, છોકરાઓ મળતા જ નથી। તાવ કેદોનો આવે છે અમારે ઘરમાં 2-3 જણા। આ માઇકીના મચ્છરના હિસાબે તમને તકલીફ પડે છે? બરોબર। તમારા વિસ્તારમાં કોઈ દવા છાંટવા આવે કે નથી આવતું? કોઈ આવતું નથી। કોઈ જોઈ નથી આવતું? ના રે ના, કોઈ આવતું નથી।